વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિઝામપુરા અતિથિ ગૃહ ખાતે વડોદરામાં રાજ્ય અને કેન્દ્ર સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ ઘર ઘર સુધીને પહોંચાડવા જનકલ્યાણ શિબિરનું ભવ્ય આયોજન કરાયું હતું। કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ વડોદરાના પ્રત્યેક નાગરિક સુધી પારદર્શક રીતે પહોંચાડવા તેમજ વિકસિત ભારત @2047 અને વિકસિત ગુજરાત @2047ના સંકલ્પને સિદ્ધ કરવાના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિઝામપુરા અતિથિ ગૃહ ખાતે એક ભવ્ય જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિરનો શુભારંભ ગુજરાત સરકારના મંત્રી ડોક્ટર મનીષા વકીલના વરદ હસ્તે કરાયો હતો। આ પ્રસંગે ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર ગીતા મકવાણા સહિત વડોદરાના ધારાસભ્યો, ઉચ્ચ પદાધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ અંગે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે કે આ શિબિર એક પ્રકારે સરકારના સેવા સેતુ કાર્યક્રમનું જ પુનરાવર્તન છે, જેમાં આયુષ્યમાન ભારત કાર્ડ, રેશન કાર્ડ સુધારા, મહિલા બાળ વિકાસ, હેલ્થ અને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ જેવી મહત્વની સેવાઓ એક જ છત્ર નીચે પૂરી પાડવામાં આવી રહી છે। હાલમાં ઓનલાઈન ડિમાન્ડ અને રૂબરૂ ફોર્મ વિતરણની કામગીરી ઝડપથી ચાલી રહી છે અને આગામી 1 મહિનાની અંદર તમામ યોગ્ય લાભાર્થીઓને પ્રક્રિયા પૂર્ણ કરીને સીધો આપી દેવાશે। આ યોજનાનો આ પ્રથમ તબક્કો છે અને છેવાડાના વિસ્તારોના લોકોને કચેરીઓ સુધી ધક્કા ન ખાવા પડે તે માટે આગામી દિવસોમાં કોર્પોરેશન, કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી સાથે મળીને શહેરના જુદા જુદા ઝોન અને વોર્ડ વાઇઝ ફેઝ 2 અને ફેઝ 3નું સઘન આયોજન કરાશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નગરજનોને આ શિબિરનો મહત્તમ લાભ લેવા હાર્દિક અપીલ પણ કરવામાં આવી છે। अरे पर मैं क्या कहूँ तू कि ना करो यार, पापा आज આવી જાય એમ કહું। આજે જે કાર્યક્રમ રાખ્યો છે આપણે જન કલ્યાણ શિબિર જે વડોદરા ખાતે નિઝામપુરા અતિથિ ગૃહમાં કરવામાં આવ્યું છે, તેનું લોકાર્પણ આપણા માનનીય મંત્રી શ્રી મનીષાબેનના હસ્તે કરાવ્યું છે અને આનો ઉદ્દેશ ફક્ત એ જ છે કે જન લોકો સુધી આ યોજનાઓનો લાભ મળે એ હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આજે વડોદરા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। માન્ય રાજ્ય સરકાર તરફથી જે આપણને ગાઈડન્સ મળી રહ્યા છે એના લઈને જે પણ ડિપાર્ટમેન્ટની સુવિધાઓ આપણે પબ્લિકને સેવા પૂરું પાડવાના છે, એમાં મોટાભાગમાં આયુષ્યમાન ભારત, જનકલ્યાણની કાર્યક્રમ સાથે સાથે મહિલા બાળ વિકાસ, હેલ્થ, સામાજિક ન્યાય અધિકારીતા, રેશન કાર્ડની વધારો સુધારો એ બધાનો અત્યારે કાર્યક્રમ લેવામાં આવ્યો છે। એ એક ટાઈપનું સેવા સેતુનું રેપિટેશન છે, જેમાં કોઈ પણ લાભાર્થીઓ બાકી રહી જાય એ તમામ લાભાર્થીઓને અમે આજે જઈને ભરવાનું છે। મોટાભાગમાં ડિમાન્ડ્સ આપણે ઓનલાઈનમાં પણ લઈ રહ્યા છે અને એપ્લિકેશન્સ પણ ફોર્મ પણ વિતરણ કરી રહ્યા છે। એની ટૂંકા સમયમાં પ્રોસેસિંગ થઈને વિધિન મહિના એની અંદર લાભ લેવા માટે અમે અત્યારે નક્કી કર્યું છે। સાથે સાથે અહીંયા તમામ વોર્ડમાંથી, એરિયા ઝોનમાંથી પદાધિકારીઓ પણ આવ્યા છે। માન્ય મંત્રીશ્રી, મહિલા બાળ વિકાસ પણ પધાર્યા છે, માન્ય દંડકશ્રી, મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ અને 5 પદાધિકારીઓ સાથે વડોદરા મહાનગરપાલિકા તરફથી ખૂબ સારું સપોર્ટ અને પબ્લિક સુધી મેસેજ લઈ જઈ રહ્યા છે। આવનારા દિવસોમાં આશા રાખી કે આવા શિબિરો જાતે કોર્પોરેશન પણ વધારે કરે, જેથી કરીને કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી સાથે મળીને જેની સિટી વિસ્તારમાં જે પણ લાભાર્થીઓને લાભ આપવાનો છે એ પણ વધારે આપવાનું મહેનત કરીશું। ફર્સ્ટ ફેઝ છે એ ફર્સ્ટ ફેઝ એ જે કીધું એ રાજ્ય સરકારવાળો કાર્યક્રમ અહીંયા કરી રહ્યા છે। આવનારા દિવસોમાં વધારે ફેઝ 2, ફેઝ 3 અલગ અલગ ઝોનમાં પણ કરવાના છે। લગભગ 3 મહિના પહેલાં પણ સેવા સેતુ 1, 2 કર્યો હતો। આપણે આવનારા દિવસોમાં પણ વધારે જે જરૂરિયાતવાળો વિસ્તાર છે, લોકોને અહીંયા સુધી ના આવવું પડે એના માટે એમની વિસ્તારમાં પણ અમે કરવાનું પ્લાનિંગ છે।